સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગ કેસમાં પોલીસ તપાસ સામે સવાલ ઉઠી રહ્યા છે। 12 દિવસ પછી પણ મુખ્ય આરોપી ન પકડાતા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। આરોપી પોલીસ કર્મચારી હોવાથી કાર્યવાહી ન થતી હોવાના સવાલો થઈ રહ્યા છે। 12 દિવસ પછી પણ મુખ્ય આરોપી સંજયસિંહ રાઠોડ પોલીસ પકડથી દૂર છે। એસઆઈટીની રચના છતાં 12 દિવસ પછી આરોપી પોલીસકર્મી પકડાયો નથી। રેડ દરમિયાન આરોપીના પિતા સહિત 5 લોકોની સ્થળ પરથી ધરપકડ કરાઈ હતી। માત્ર 24 કલાકમાં 5 આરોપીઓને જામીન મળી જતા તપાસ સામે પણ ચર્ચા થઈ રહી છે। જિલ્લા પોલીસે શેરબજારના ડબ્બા ટ્રેડિંગ મામલે 49 લોકો સામે ફરિયાદ નોંધી છે। પોલીસકર્મી સંજયસિંહ રાઠોડના ગોવા સહિત ક્લબ કસિનોમાં ભાગીદારી હોવાની પ્રાથમિક માહિતી છે। એસઆઈટીની રચના બાદ તપાસની ગતિ ધીમી હોવાની પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે। પોલીસકર્મીની પાછળ અન્ય મોટા માથા કે અન્ય પોલીસકર્મીની સંડોવણી છે કે કેમ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। તો ડબ્બા ટ્રેડિંગ કેસમાં ભીનું સંકેલવાનો રીતસરનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। પોલીસની તપાસ જે છે એ શંકાના દાયરામાં જોવા મળી રહી છે અને તેનું કારણ છે કે આ ઘટનામાં પોલીસકર્મી જ સંડોવાયેલો છે। સુરેન્દ્રનગરમાં ડબ્બા ટ્રેડિંગ કેસમાં પોલીસ તપાસ સામે જ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે અને એ મુખ્ય આરોપી પોલીસકર્મી પોતે જ છે। આરોપી પોલીસકર્મી હોવાથી કાર્યવાહી ન થતી હોવાના સવાલો ઉઠી રહ્યા છે। આ પોલીસકર્મી ભૂગર્ભમાં જતો રહ્યો છે। 12 દિવસ પછી પણ મુખ્ય આરોપી સંજયસિંહ રાઠોડ પોલીસ પકડથી દૂર છે। અન્ય 5 લોકો તો પકડાઈ ગયા પરંતુ એ 5 લોકોમાં એ સંજયસિંહ રાઠોડના પિતાનો પણ સમાવેશ થાય છે। રેડ દરમિયાન આરોપીના પિતા સહિત 5 લોકોની સ્થળ પરથી ધરપકડ કરાઈ હતી પરંતુ હવે રીતસરનું ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સની। ભીનું સંકેલવાનો રીતસરનો અહીં પ્રયાસ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। તેનું કારણ કદાચ એ હોઈ શકે કે આ ઘટનામાં જે મુખ્ય આરોપી છે તે પોલીસ કર્મચારી જ છે। જીતના વાત કરવામાં આવે રાજકોટ જે રેન્જ આઈજી નીલીપરાયની ટીમે જે દરોડો પાડ્યો સુરેન્દ્રનગરમાં 10 વર્ષથી ચાલતા ડબ્બા ટ્રેડિંગમાં દરોડો પાડ્યા બાદ જે રીતના ત્યાંના પોલીસ જવાનનું નામ ખુલ્યું, સંજયસિંહ રાઠોડનું નામ ખુલ્યું હતું ને સાથે સાથે અન્ય 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાને 12 દિવસ થઈ ગયા, સંજયસિંહ હજુ ફરાર જોવા મળી રહ્યા છે છતાં પણ તેની ધરપકડ શા માટે કરવામાં નથી આવી? શું ભીનું સંકેલવામાં આવી રહ્યું છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે। 10 વર્ષથી જો આ એક કોન્સ્ટેબલ જો પોતે ડબ્બા ટ્રેડિંગ ચલાવી રહ્યો તો કોઈ નાની સૂની વાત નથી। તેની પાછળ અનેક મોટા અધિકારીઓની પણ સંડોવણી હોવાની ચર્ચા છે, તેને જોર પકડ્યું છે। જો સંજયસિંહની ધરપકડ થાય, નીલીપરાય તેમની તપાસ કરવામાં આવે તો મસ્ત મોટા ખુલાસા થઈ શકે છે કારણ કે એક બે નહીં પરંતુ અનેક અધિકારીઓના નામ અને અનેક અધિકારીઓના થપેલા ચડી શકે છે। એટલે ક્યાંક આ ભીનું સંકેલવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો નીલીપરાયની ટીમ ધારે તો 12 દિવસમાં કોઈ પણ આરોપીને પકડી શકે પરંતુ હજુ સુધી આરોપી આ જે સંજય રાઠોડ છે તેમની ધરપકડ શા માટે કરવામાં નથી આવી રહી? પોલીસ કોન્સ્ટેબલ છે એટલે ધરપકડ નથી કરવામાં આવી રહી? અન્ય કોઈ કારણો છે શા માટે ધરપકડ કરવામાં નથી આવી રહી? તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે રાજકોટ જે નીલીપરાયની રેન્જ આઈજીની ટીમ છે તેમને દરોડો પાડ્યો, કાર્યવાહી કરી, પરંતુ હવેનું શું તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે રાજકોટમાં જીતના તેઓએ આ કામગીરી કરી છે, સુરેન્દ્રનગરના રતનપરમાં જીતના દરોડો પાડ્યો અને 10 વર્ષથી ચાલતા ડબ્બા ટ્રેડિંગનો મસ્ત મોટો પર્દાફાશ કર્યો, મસ્ત મોટી પ્રેસ નોટો આપી, પરંતુ આ કોન્સ્ટેબલની ધરપકડ હજી સુધી કરવામાં નથી આવી। ત્યારે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।